ધોરણ 9માં બીજા સત્રમાં 17મો પાઠ બરાબર છે. કુદરતી વનસ્પતિ આ પાઠ અહીંયા પણ ભણવાનો છે અને 10મામાં આના અમુક ટોપિક છે એ 9મા પાઠમાં આવે છે, એટલે આપણે એને સારી રીતે ભણશું બરાબર છે. હવે કુદરતી વનસ્પતિ જે મનુષ્યના મદદ વગર ઉત્પન્ન થાય એવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે. વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વગર માણસનું જીવન શક્ય છે નહીં. વનસ્પતિ વિનાના જીવનને કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વનસ્પતિ વગર માણસનું જીવન કલ્પી શકાય નહીં. આપણા પ્રાચીન શાસ્ત્રોમાંથી લઈ આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ આપણા જે મહત્વ સ્વીકારે છે. આપણા જે પુરાણો છે એમાં પણ વનસ્પતિનું મહાન કાર્ય છે એનું વર્ણન છે, અને આધુનિક વિજ્ઞાન છે એમાં પણ વનસ્પતિનું મહત્વ આપેલું જોવા મળે છે. ભારતમાં વિવિધતાસભર કુદરતી વનસ્પતિ ધરાવે. ભારતની અંદર અહીંયા આપણે બેટા આગલા સત્રમાં પ્રકારો જોઈ ગયા જમીનના, એટલે જમીનના પ્રકારો પ્રમાણે વિવિધતા છે, આબોહવા પ્રમાણે વિવિધતા છે, એટલે અહીં કુદરતી વનસ્પતિ વિવિધતાસભર ઉગે છે. વનસ્પતિના વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું, બેટા બરાબર યાદ રાખવાનું છે, વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. બરાબર અંડરલાઈન કરીને અને યાદ રાખ્યો. વૃક્ષોના સમૂહને જંગલો, એક કરતાં ઝાઝા વૃક્ષો સમૂહ એટલે જંગલ કહેવામાં આવે છે. અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના, માણસ દ્વારા કોઈ મહેનત કરવામાં આવે નહીં એવા કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે કુદરતી વનસ્પતિમાં, ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા એના કયા કારણે સર્જાય છે? તો પેલું ભૂપૃષ્ઠ. આપણું ભૂપૃષ્ઠ અલગ છે. ક્યાંક મેદાની ભાગ છે, તો ક્યાંક પહાડી છે, તો ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક રણ પણ આવેલું છે. જમીન ક્યાંક લાલ છે તો કાળી છે, ક્યાંક કાંપવાળી છે, ક્યાંક રણ પ્રકારની, ક્યાંક જંગલ પ્રકારની છે, તો ક્યાંક પહાડી પ્રકારની છે. તાપમાન ક્યાંક માઇનસમાં છે, ક્યાંક પ્લસમાં છે, ક્યાંક સરખું છે. સૂર્યપ્રકાશ ક્યાંક વધારે મળે છે, ક્યાંક ઓછો મળે છે. વરસાદનું પ્રમાણ ક્યાંક 1200 સેન્ટીમીટર થાય છે, ક્યાંક 12 સેન્ટીમીટર થાય છે, ક્યાંક 5 સેન્ટીમીટર થાય છે. ભેજનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળે છે. માટે અહીંયા વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એવા વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે. જ્યાં જેવું ભૂપૃષ્ઠ છે એવી ત્યાં વનસ્પતિ હોય છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. જ્યાં જેવી જમીન છે એવા પ્રકારની પણ વનસ્પતિ જોવા મળે છે. કાંપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિના જીવનમાં વિવિધતા આપણને બક્ષે છે. બરાબર. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજનો રહેલો તફાવત. જો શિયાળો ઉનાળો આપણે સ્પષ્ટપણે અનુભવે, પણ દરિયા કિનારે સ્પષ્ટપણે બહુ માઇનોર તફાવત જોવા મળે છે. એટલે એનો ભેજનો તફાવત કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી રહેલી ઊંચાઈ પર આધાર છે. આ પ્રદેશ સૂર્યપ્રકાશ કેટલો મળશે એ કયા અક્ષાંશ પર આવેલો છે અથવા તો એ સમુદ્રથી કેટલું દૂર આવેલું એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. વધુ વરસાદ, વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશો વનસ્પતિ ઝડપથી વિકાસ થાય. જ્યાં વરસાદ વધેલો હોય છે, જ્યાં સૂર્યપ્રકાશ વધારે પડતો મળે છે ત્યાં એ વનસ્પતિનો વિકાસ ઝડપથી થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. આપણે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે, તેના કારણે પણ વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. આપણે ચેરાપુંજીમાં 1200 સેન્ટીમીટર થાય અને રાજસ્થાનના રણમાં 12 સેન્ટીમીટર થાય, લેહ લદ્દાખમાં 5 સેન્ટીમીટર થાય. એટલે આપણે એની પ્રમાણે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતિના વૃક્ષો થાય છે. યાદ રાખવાનું છે, 5000 જાતિના. બરાબર. એમાંથી 450 જાતિના વૃક્ષો છે એ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. 450 જાતિના જે વૃક્ષો છે એ મોંઘા છે, એનો વ્યાપાર વધારે પૈસા કમાવી આપે છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા, જેમાં ફૂલ બેસે છે એવા ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના સાપેક્ષે આપણે 6% છે. અપુષ્પ વનસ્પતિ, જેમાં કોઈ દી પુષ્પ બેસતું નથી, એવો હંસરાજ એટલે કે ફર્ન કહેવાય. શેવાળ અને કુંજાય એ પણ આપણા દેશમાં થાય છે. બેટા શેવાળ એટલે આપણા નાંદ કે ગોળાએ ઓલો લીલો ભેગો થાય છે એની વાત નથી કરતા.
એક વનસ્પતિ થાય છે, 3.5 થી 4 ફૂટ ઊંચી છે, એ શેવાળ, એની વાત કરવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગ, દવા તરીકે ઉપયોગમાં ધરાવતી વનસ્પતિઓ માટે પ્રખ્યાત છે. આપણા મહર્ષિ ચરકે લગભગ આયુર્વેદની અંદર 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. ઔષધિમાં 2000 પ્રકારની વનસ્પતિ વાપરવામાં આવે છે. આમ કહી શકાય કે ભારત વિવિધતાસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. હવે કુદરતી વનસ્પતિઓના પ્રકારો, બરાબર છે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધાર, આબોહવા કેવી છે એ પ્રકારે એ ઝાડવું કેટલું જીવશે અને એનો વિકાસ કેટલો થશે એ નક્કી થાય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે, એક સરખી આબોહવા હોય ને એક સરખા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. આવા એક સરખાપણું વાતાવરણ, એક સરખાપણી વનસ્પતિ હોય તો એવો પ્રદેશ હોય કે એવા પ્રદેશનો સમૂહ હોય એને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ગીરના જંગલોમાં જેવી આબોહવા છે, જેવા ઝાડવાઓ થાય છે, વિશ્વમાં હવે અન્ય કોઈ જગ્યાએ આવી જ આબોહવા, આવી જ જમીન અને આવા જ પ્રકારના ઝાડવાઓ થાય તો એ અને ગીર બે કુદરતી વનસ્પતિનો પ્રદેશ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે અત્યારે શિયાળામાં આપણા મહેમાન બને છે ન્યુઝીલેન્ડના પક્ષીઓ. હવે ન્યુઝીલેન્ડના પક્ષીઓ છે એ અહીંયા આવે છે, બરાબર છે. અહીંયા શિયાળો ગાળે છે, શિયાળો ગાળીને પરત જાય છે. ત્યારે છેલ્લે જ્યારે ખાતા હોય છે, અહીંથી જ્યારે આપણા વૃક્ષના ફળ ખાઈને જાય છે, ત્યાં પહોંચે છે એટલે ચરકમાં ન પચેલા ફળોના બીજ છે એ ત્યાં પડે છે. આજે ન્યુઝીલેન્ડની અંદર આપણે અહીંયા થતા ઝાડવાઓ છે એવા ઝાડવાઓ ઉગવા માંડ્યા છે. તો એનો અર્થ એવો થયો કે એ પ્રદેશ અને આપણો પ્રદેશ બે કુદરતી વનસ્પતિના પ્રદેશ કહેવામાં આવે છે. કુદરતી વનસ્પતિમાં કોઈ બંધન હોતું નથી. આપણું ભારત દેશ તો ભાઈ અહીંયા આપણી બોર્ડર, અહીંથી ભારત પૂરું થઈ ગયું, પણ આ જે કુદરતી વનસ્પતિ છે એની કોઈ બોર્ડર હોતી નથી. આખા વિશ્વમાં એક સરખી આબોહવા, એક સરખી જમીન અને એક સરખા જે વૃક્ષો થાય છે એ બધી જ જગ્યાને આપણે કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખીએ છીએ. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન, વિવિધ આધારે કુદરતી વનસ્પતિના 5 વિભાગ પણ. ઊંચાઈ ક્યાંથી ગણવામાં આવશે બેટા? આપણે 13મા પાઠમાં વાત કરી હતી, બરાબર છે, કે કરાચી પાસેના અરબી સમુદ્રથી ઊંચાઈ ગણવામાં આવે છે આપણા એશિયાની અંદર. જમીનનો પ્રકાર, વરસાદનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ, એના આધારે આપણે 5 વિભાગ પાડ્યા છે. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવામાં આવે છે. હવે આપણને ત્યારે પરિસ્થિતિ એવી થાય કે ઉષ્ણકટિબંધ કોને કહેવામાં આવે છે? ઉષ્ણકટિબંધ. આપણે આખી પૃથ્વીના આવી રીતે ભાગ પાડ્યા છે. વચ્ચેનું અક્ષાંશ છે ને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. એટલે વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ છે આને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી આ કર્કવૃત્તની આસપાસનો જે પ્રદેશ છે, અહીંયા મકરવૃત્તની આસપાસનો જે પ્રદેશ છે એને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. સમ એટલે સરખું, શીત અને ઉષ્ણ ઠંડુ અને ગરમ બે સરખું હોય એને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. અને બાકીનો જે આ ભાગ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો ભાગ છે એને આપણે શું કહેશું? તો કે એને શીત કટિબંધ. આ સિવાય વિષુવવૃત્તની આસપાસ સિવાયની વાત કરીએ તો જે જગ્યાએ દરિયાના નજદીકનો પ્રદેશ છે એને પણ ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે એવા જંગલો. બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઉષ્ણકટિબંધની અંદર આવેલા કોઈ પાનખર ઋતુમાં પોતાના પાંદડા ખેરવતા વાળા વૃક્ષોનું પ્રમાણ વધારે હોય એવા જંગલોને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કહેવામાં આવે છે. ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ઉષ્ણકટિબંધની અંદર નાના પાંદડાવાળા અને કાંટાવાળા વૃક્ષો થાય છે એવાને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કહેવામાં આવે. હવે આવ્યું સમશીતોષ્ણ કટિબંધીય. સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. સમશીતોષ્ણ કટિબંધ, શિયાળો ઉનાળો એક સરખો અનુભવાતો હોય એવી જગ્યાએ ઉષ્ણકટિબંધીય જંગલો. અને ઘાસ 2.5 થી 3 ફૂટના ઘાસો થાય, ઘાસના મેદાનો કહેવામાં આવે છે. અને 5મું છે ભરતીના જંગલો, એને મેનગ્રુવ પ્રકારના જંગલો કહેવામાં આવે છે. તો પહેલું આપણે ભણશું. આ દરેક ટોપિક છે એ 3 માર્કમાં પૂછી શકાય, બરાબર છે. વિતરણ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો.
જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ થતો હોય, વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસથી વધુ જોવા મળતું હોય તેવા પ્રદેશો આવેલા જંગલો અને ભારતમાં પશ્ચિમ ઘાટના વર્ષાવાળા વિસ્તારો, પશ્ચિમ ઘાટ એટલે ઠેઠ ક્યાંથી તો કે ગુજરાતથી કેરળ સુધી વિસ્તારોમાં, લક્ષદ્વીપ એટલે કે આપણા અરબી સમુદ્રમાં આવેલા ટાપુઓ, અંદમાન નિકોબાર એટલે આપણે બંગાળના ઉપસાગરમાં આવેલા ટાપુઓ, અસમના ઉપરી વિસ્તારો, તામિલનાડુનો તટીય પ્રદેશ એટલે કે આંધ્રપ્રદેશથી નીચેનો વિસ્તાર, બરાબર છે, એ પ્રદેશમાં જોવા મળે છે. અહીંયા વૃક્ષો કેવા થાય છે તો કે મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. હવે આની વિશેષતા શું છે? અહીંના વૃક્ષો જે સામાન્ય 60 મીટર 180 ફૂટ ઊંચા જ હોય છે. જાડી ઝાંખરા એટલે જે નાના નાના પાંદડાવાળા જાડી ઝાંખરા એકદમ ઘાટા ઉગે, આરપાર જોઈ શકાય નહીં, બરાબર છે, એવા જાડી ઝાંખરાને કારણે ભેજનું પ્રમાણ આમાં વધારે જોવા મળે છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આના પાંદડા ખરતા નથી. પાનખર ઋતુમાં એવી કોઈ ઋતુ આવતી નથી. આ જંગલોને બારેમાસ લીલા જંગલ, કારણ કે 12 મહિના લીલા પાંદડા હોય છે, એટલે લીલા જંગલો હોવાથી નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ આપણું પરિસ્થિતિ છે, આપણે અહીં બતાવ્યું છે. ગુજરાતથી નીચે આખો પ્રદેશ આ બરાબર, આ ભાગ છે પશ્ચિમ ઘાટ કહેવાય, વરસાદી જંગલો, નીતિ લીલા જંગલો કહેવામાં આવે છે. આવો જ ભાગ જો અહીંયા છે આવો જ ભાગ અહીંયા છે, બરાબર, એવો જ ભાગ અહીંયા છે. આ વસ્તુ ખરાવ જંગલો, આ ખરાવ જંગલો છે, આ બધો ખરાવ જંગલોનો પ્રદેશ છે. હિમાલયની વનસ્પતિ, આ બ્રાઉન કલરનો ભાગ છે, હિમાલયની વનસ્પતિ છે. અને ભરતીના જંગલો જો અહીંયા છે, અહીંયા આ પ્રદેશમાં છે, બરાબર છે. પછી કાંટાળી વનસ્પતિ જો આ ગુજરાતથી આખો ભાગ થઈ આ મધ્ય ભારતને ક્રોસ કરી ઉત્તર ભારત થઈ દિલ્હીવાળા પ્રદેશમાં થઈને આખો ભાગ છે. કેવી વનસ્પતિ છે? કાંટાળી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે બીજો ટોપિક છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેન્ટીમીટર સુધી વરસાદ, 70 થી વધારે 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યો આપણે જોયા આગળ, બરાબર છે. ઉત્તર પૂર્વમાં એટલે અસમ ને બિહાર ને અરુણાચલ ને બધા એમાં આવશે, બરાબર છે. હિમાલયના તળેટી પ્રદેશ વિસ્તારો અને પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, પશ્ચિમ ઘાટનો અંદરનો ભાગ, બરાબર, વિંધ્યાચલ અને સાતપુડા પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અહીં કેવા વૃક્ષો થાય છે? સાગ, સાલ. આ સાલ છે એ પણ ફર્નિચરનું લાકડું છે. સીસમ એ પણ ફર્નિચરનું લાકડું, ચંદન છે મોંઘું લાકડું છે, ખેર કાથો બનાવવાના કામમાં આવે છે, વાંસ, આવા વૃક્ષો જોવા મળે છે. હવે આની વિશેષતા શું છે તો કે અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા પાનખર ઋતુ આવે, પાનખર હેમંત પછી પાનખર આવે, બરાબર છે. 6 થી 8 અઠવાડિયાનો સમયગાળો હોય છે. એ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે. દરેક પ્રજાતિના વૃક્ષને પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય, કોઈ પહેલા અઠવાડિયામાં, કોઈ બીજામાં, કોઈ છઠ્ઠામાં, કોઈ આઠમામાં, એક પોતાનો ચોક્કસ સમય હોય છે. જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી, કારણ કે પહેલા અઠવાડિયામાં ખેરવા હોય, બીજા અઠવાડિયામાં પાન આવી ગયા હોય, તો અમુક વૃક્ષો બીજા અઠવાડિયામાં ખેરવે તો બીજા અઠવાડિયામાં પાન આવી જતા હોય. એટલે આખું જંગલ કોઈ દી વેરાન જોવા મળતું નથી. મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાને કારણે મોસમી જંગલો કહેવામાં આવે છે. હવે આપણે આવ્યા ત્રીજા ટોપિકમાં, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આ સામાન્ય રીતે જ્યાં જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ, 70 કરતાં ઓછો વરસાદ પડે એના વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, બરાબર છે, ઉત્તર પશ્ચિમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારમાં જોવા મળે છે. અહીં કેવા વૃક્ષો જોવા મળે છે? બોરડી. હવે જો બોરડીના પ્રકારો હોય બેટા, બોરડી આપણે સામાન્ય રીતે અત્યારે જે નાના નાના લાલ બોર આવે ચણી બોર કહેવાય, પછી ચમેલી બોર આવે એની બોરડી, પછી અજમેરી, પછી ગોલા બોર આવે, એપલ બોર આવે, ખાટા બોર આવે, આ બધી નોખી નોખી જાતની બોરડીઓ થાય. બાવળ, દેશી બાવળ દાંતણ કરવાના ઉપયોગમાં આવે. બીજો રામ બાવળ અથવા ગાંડો બાવળ કહેવામાં આવે. થોર, હાથલો થોર ને ભૂંબલો થોર ને ડીંડલીઓ થોર ને
આ બધા થોરના પ્રકારો છે. અને ખીજડો આવા ઓછા પાનવાળા કાંટાવાળા વૃક્ષો જોવા મળે છે. બરાબર છે. હવે આની વિશેષતા શું છે તો કે અહીંના વૃક્ષો છોડના મૂળ લાંબા અને ખૂબ જ ઊંડા સુધી જાય છે. ચારે તરફ પોતાના ઝાડના થડથી ચારે બાજુ ફેલાયેલા હોય છે. એના પર્ણકેતા પાંદડા નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશન જે પોતાના અંદર રહેલું પાણી છે એને વરાળ સ્વરૂપે બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી હોય છે. પરિણામે અહીંયા વૃક્ષો છૂટા છવાયા લાંબો સમય પાણી વગર ચલાવી શકે છે. બરાબર છે. એટલે વૃક્ષો છૂટા છવાયા હોય છે. હવે આપણે ચોથા પ્રકારમાં જઈએ, સમશીતોષ્ણ કટિબંધ. અને મેદાનોના ઘાસના મેદાનોમાં જોઈએ, હિમાલયની અંદર 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈએ જઈએ, ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી પ્રદેશો આવેલા છે વિસ્તારમાં, પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં જઈએ તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવે છે. એમાં કેવા વૃક્ષો થાય છે? ઓક અને ચેસ્ટનટ. આ વૃક્ષો જે પોચી જાતિના હોય છે. બરાબર છે. મુખ્ય વનસ્પતિ છે. હવે હિમાલયમાં 1500 મીટરથી 3000 મીટર વચ્ચે જઈએ ત્યારે હિમાલયના દક્ષિણ ઢળો, આપણા તરફ ઢળો, દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારમાં જઈએ તો શંકુદ્રમ પ્રકારના જંગલો. શંકુદ્રમ પ્રકારના જંગલો એટલે ક્રિસ્ટમસ્ટ્રી આકારના જંગલો, આવા ઝાડવાઓ થાય છે. બરાબર છે. ઊંચાઈવાળા શંકુદ્રમ પ્રકાર, એમાં શું થાય છે? પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ જેવા વૃક્ષો જોવા મળે છે. બરાબર છે. પછી હિમાલયમાં 3600 મીટરથી વધારે જો ઊંચાઈએ જઈએ તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તારમાં હિમરેખા, જે બરફ ઉનાળામાં પણ ઓગળતો નથી એવી લાઇનિંગને હિમરેખા કહેવામાં આવે છે. એની નજદીકમાં વયા જઈએ તો અલ્પાઇન અને ટૂંકા ઘાસ 3 ફૂટની ઘાસ થાય એવા ટુંડ્ર વનસ્પતિ ઉગતી જોવા મળે છે. સિલ્વર ફર અને જુનિફર બર્ચ ત્યાં જોવા મળે છે. અહીંયા અતિશય ઠંડીને કારણે બહુ વિકાસ પામતા નથી ઝાડવાઓ, એટલે ઝાડવાઓ નાના કદના હોય છે, ટુંડ્ર વનસ્પતિ કહેવાય, અને ટૂંકું ઘાસ 2 થી 3 ફૂટના ઘાસો ઉગતા જોવા મળે છે. શંકુદ્રમ જંગલોની મુખ્ય વિશેષતા કેવી છે તો કંઈ શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે. આપણે જેનો ઊભા આસોપાલો જોયા હોય ઊંચા 100 પીસ માટે, એની જેમ ડાળીઓ નીચે ઢળતી આવે છે, જેથી હિમવર્ષા, બરફની વર્ષા થાય. એને કારણે વૃક્ષો ઉપરથી બરફ જમીન તરફ સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા હોય છે, અણીદાર હોય છે અને ચિકાસવાળા હોય છે, જેથી બરફ સહેલાઈથી સરકી જાય છે અને ઝાડવાને નુકસાન થતું નથી. આમ આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહ, પોતાની અંદર ભેજ, જાડું પાન છે, ચિકાસવાળું છે, ભેજને સંગ્રહી શકે છે. એટલે ઘણો લાંબો સમય બરફથી ઢંકાયેલો છતાં એ જીવિત રહી શકે છે. પછી એવું ભરતીના જંગલો, જેને મેનગ્રુવ પ્રકારના જંગલો કહેવામાં આવે છે. મેનગ્રુવ ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા હોય છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં, ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તાર એટલે કે સતત ભીનાશવાળા જમીન હોય એવા નાના પાયા ઉપર ભરતીના જંગલો જોવા મળે છે. એમાં મુખ્યત્વે વૃક્ષ સુંદરી અને ચેર અહીં મુખ્ય વનસ્પતિ છે. હવે જો આ કેવી રીતે સર્જાય છે તો કે જ્યારે આ નદી છે એ આવી રીતે આમ જાય છે, દરિયો આવે છે, આ દરિયો, બરાબર છે, પોતાની સાથે જે કાંપ ઢસડીને લાવે છે એ કાંપ છે દરિયા સાથે મળતા અહીંયા ટાપુ સ્વરૂપે આવો ડેલ્ટા આકારે ટાપુ થાય છે. બરાબર છે. અને આ પાણી, આપણા વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે ખારા પાણીની ઘનતા કરતાં મીઠા પાણીની ઘનતા વધારે હોય છે. આ પાણી જો મીઠું છે, આ ખારું છે, એટલે આ પાણી ધક્કો મારશે ખારા પાણીને, એટલે અહીંથી આ મુખ ત્રિકોણ પ્રદેશ બને. આ વિસ્તારમાં હંમેશા મીઠું પાણી હોય છે અને પરિણામે અહીંયા નગર ખારા પાણીમાં તો નાળિયેરી સિવાય કશું થઈ શકે નહીં, પણ આ પાણી મીઠાશવાળું હોય છે. અને એ અહીંયા લાંબા અને જાડા થળિયાવાળા વૃક્ષો સુંદરી અને ચેર થાય છે. બરાબર. આ જાડા થળિયાવાળા વૃક્ષો છે એ સતત ખારી આબોહવા, કારણ કે દરિયા કિનારે તો વધારે ભેજવાળી આબોહવા છે એને સહન કરે છે, એટલે એની છાલ છે, બાહ્ય છાલ જાડી હોય છે અને અંદરનો ભાગ વધારે કોમળ રહી શકે. એટલા માટે આ ઝાડવાઓ છે એ ઊંચા થાય છે અને આ સતત ક્ષારવાળી આબોહવાને સહન કરતા હોય. આ લાકડું મજબૂત હોય છે એટલે હોડી બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે. તમે જ્યારે રોડ ઉપર નીકળતા હોય ત્યારે ક્યારેક તમે જોયું હશે
ઓલા મોટા મોટા જાડા લાકડા છે એ 18 વ્હીલના ટ્રકમાં વેરાવળ જાતા હોય છે, હોડી બનાવવા માટે એ આ લાકડું વાપરવામાં આવે છે. આ જંગલોને મેનગ્રુવ પ્રકારના જંગલો કહેવામાં આવે છે. હવે જંગલોની પેદાશ અને ઉપયોગિતા, જંગલમાંથી જે પેદાશ મળે છે એની ઉપયોગિતાની વાત કરીએ તો જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. બરાબર છે. જંગલોમાંથી મળતું જે આ કિંમતી લાકડું જે ફર્નિચર બનાવે, ઇમારતી લાકડું, સાગ સાલ આ ફર્નિચર બનાવવાના કામમાં આવે છે. સુંદરવનમાંથી જે સુંદરી નામનું વૃક્ષ મળે છે એમાંથી આપણે એના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવાદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, તમે ક્રિકેટનું બેટ જો પીળા કલરનું હોય છે, બરાબર, અને એ ગાંઠ વગરનું હોય છે એટલે એમાંથી બનાવવામાં આવે છે. તમે બેડમિન્ટનનું જુઓ તો એમાં દરેક લાકડું છે એ આ દેવાદાર અને ચીડમાંથી બને છે. ચા અને દવાના પેકિંગની પેટી કહેતા ખોખા, પાતળી પટ્ટીવાળા, તમે સફરજનવાળાની રેકડી ઊભા હોય તો પાતળા પીળા પ્રકારની પેટીમાંથી સફરજન કાઢે છે એ હંમેશા દેવાદાર અથવા ચીડના હોય છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને. ટર્પેન્ટાઇન કોને કહેશું આપણે? તો કે ટર્પેન્ટાઇન એને કહેશું કે જે આપણે ઓઇલ પેન્ટ કરતા હોય અને અડધું ડબલું થઈ ગયું, અડધું ડબલું કાલે કરવાનું છે તો એ કલર ઘાટો થઈ જાય, એ કલરને આછો કરવા માટે એમાં ઓલી કાચની લાલ કલરની શીશીમાં પ્રવાહી હોય સુગંધવાળું, એને ટર્પેન્ટાઇન કહેવામાં આવે છે. બીજો એનો ઉપયોગ બેનો છે એનો ઉપયોગ ક્યાં કરે છે તો કે નેઇલ રિમૂવર તરીકે. નેઇલ રિમૂવર, નખ રંગેલા હોય, કાઢવા હોય તો ટર્પેન્ટાઇનનો ઉપયોગ ત્યાં થાય છે. ચંદનમાંથી સુગંધિત તેલ બને છે જે માથામાં નાખવામાં ઉપયોગમાં આવે છે. સૌંદર્યવર્ધક બનાવટો જે આપણે ક્રીમ લગાડવામાં આવે છે, ફેસ ક્રીમો, એની અંદર ચંદનનો ઉપયોગ થાય છે. વાંસ હોય છે એમાંથી પટ્ટી કરી ટોપલા બને, ટોપલી, સુંડલી એવું કહેવામાં આવે છે. એમાંથી સરસ મજાના રમકડા મહુવા છે એ વાંસના રમકડા માટે અવ્વલ કહેવામાં આવે છે. બરાબર છે. ગૃહ સુશોભનની વસ્તુ એની પાતળી પટ્ટી કરી અને 100 પીસ ઘરમાં લગાડવા માટે અલગ અલગ કલરના દોરાઓથી બનાવવામાં આવે છે. પછી આ સિવાય જંગલોમાંથી લાખ મળે. લાખ કેને કહેશું તો કે દેશી બાવળ, જે દાંતણ થઈ શકે એવો બાવળ હોય, વૃદ્ધ થઈ ગયો હોય તો એની ઝાડની ડાળીમાંથી એક કુદરતી રસ ઝરે છે, એ ઝરેલો રસ એકત્રિત કરવામાં આવે એને લાખ કહેવામાં આવે છે. આ લાખ છે એ મોટે ભાગે પોસ્ટ ઓફિસના થેલાને પેક કરવા માટે, પછી કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો એ સાંધવા માટે, અને બહેનો જે નોકરી કરતી હોય એક હાથમાં ઘડિયાળ પહેરતા હોય તો એક હાથમાં ઓલું પોળું પાટલું પહેરે છે, એ લાખમાંથી બનાવવામાં આવે છે. રાળ છે એક પ્રકારનો ધૂપ છે. આ ધૂપ ક્રીમ કલરનો હોય છે. બરાબર છે. ખૂબ જ સુગંધીદાર હોય છે, પરંતુ આપણા ધર્મશાસ્ત્રની અંદર રાળને અપવિત્ર ગણવામાં આવ્યો છે એટલે ભગવાનને, દેવી દેવતાને એ રાળનો ધૂપ થઈ શકતો નથી. પરંતુ કોઈ ગુજરી જાય, દામોકુંડ વિધિ કરવા થાય તો ન્યા આનો ધૂપ પિતૃદેવને કરવામાં આવે છે. ગુંદરના પ્રકાર બે હોય છે. ખાવાનો ગુંદર મીઠો હોય છે અને કડવો ગુંદર આપણે ચોપડી સાંધવા માટે. રબર તો આપણને ખબર છે. મધ, નેતર, ઓલો એક સિંગલ હુક વાળો ઝૂલો આવે છે, નેતરનો હોય છે. એવી અનેક વસ્તુ એમાંથી બનાવવા આ પેદાશો પૂરી પાડે છે. આંબળા, બેહડા, હરડા, અશ્વગંધા જેવી વનસ્પતિ, ઔષધીય ઉપયોગ, આ બધા વસ્તુ છે ઔષધિમાં ઉપયોગ લેવામાં આવે છે. એવું કરી દેવામાં આવે છે જેથી આને આપણે પાવડર બનાવીને ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય છે. વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા. બરાબર છે. હવે વનસ્પતિની વાત કરીએ તો સર્પગંધા નામની વનસ્પતિ થાય છે, માત્ર ભારતમાં જ થાય છે, આ સિવાય ક્યાંય થતી નથી. લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે, લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બીપી જેને હોય એને સારવાર માટે વપરાય છે. લીમડો, કડવો લીમડો છે એ જીવાણુ એટલે કે વાયરસ પ્રતિરોધક છે. આપણને ખબર છે ઘરમાં અછબડા કે ઓરી નીકળ્યા હોય તો આપણે દરવાજે લીમડાના પાનનું તોરણ બાંધી દઈએ છીએ. તુલસી એ શરદી, ઉધરસ અને તાવ માટે. અર્જુન સાદળ નામનું વૃક્ષ થાય છે, એ હૃદય રોગ એટલે કે હેટેક આવ્યો એની સારવાર માટે વપરાય છે. બીલી, ભગવાન શિવને જે 3 પાનવાળું પાંદડું ચડે છે એ વાત એટલે વાયુ, કફ એટલે કફના દોષો દૂર કરે છે. ગળો, લીમડા માથે ચડતો વેલો એને ગળો કહેવામાં આવે છે. એ ગળો છે એ ખૂબ કડવો હોય છે. મધુપ્રમેહ કહેતા ડાયાબિટીસ, તાવ અને સાંધાના દુખાવા માટે ઉપયોગમાં. હરડે આ કબજિયાત અને વાળના રોગો માટે ઉપયોગમાં આવે છે. આમળા
વાયુ અને પિત્તના રોગને દૂર કરે છે અને પાચક તત્વ એમાં હોય છે, પાચનમાં મદદ કરે છે. કરંજ ખૂબ જ કડવું છે. ચામડીના અને દાંતના અને પેઢાના રોગોનો ઉપયોગ લેવામાં આવે છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા, કુદરતી થાળી અને વાટકો, આવડી થાળી પાંડાને ઓલી હળી ભરાવીને બનાવો, પતરાળા અને પડિયા. ડિસ્પોઝેબલ ડીશ પહેલી વહેલી પતરાળા ખાખરાના પાનમાંથી બનતા. પછી ખેરનું લાકડું હોય તો એમાંથી કાથો બનાવો, પાનમાં નાખવાનો કાથો. ટીમરું હોય છે, ઓલા પીળા કલરના અત્યારે વેચાવા આવે છે, મોટા ઠળિયાવાળા, બરાબર, એના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાની આજીવિકા, વનમાં રહેતા પ્રજા છે એ આ બધું એકત્રિત કરીને વેચે છે, એટલે એની આજીવિકા છે, એનો ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન, આવા જે જંગલોમાં રહેતા માનવ જીવન વસે છે એને નાણાકીય બાબત અને સમાજના આગળ લઈ જવા માટેનું યોગદાન ખૂબ જ અગત્યનું છે.